2 મિનિટમાં સાફ કરી ગયા છોકરી, 2 મિનિટ, ખાલી 2 મિનિટ. જોઈ લો કેટલી ભૂખી છે. 2 ડીશ ખાઈ ગઈ, મારી ચટીને ખાઈ ગઈ. એ ફરે છે, આને જી ગમે એ લઈ જ લેવું, બધું ગમી જાય છે આને. જુઓ આને પણ બહાર કાઢવા જેવું નથી, વાત તો સાચી. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું, નહીં હોય તો હવે થઈ જાવ. તો આજે હું ને ખુશી જાય છે બર્ગર ખાવા. તો હવે આપણે જઈએ બર્ગર ખાવા. તો હાલો, તો ઓલી તૈયાર થઈ છે આપણી. તો હવે મજા આવશે આજના વ્લોગમાં. તો હાલો, પહેલી વાર અમારા વ્લોગમાં જાય છે બર્ગર ખાવા. કોઈ દી આ લેડીઝ છોકરીએ ખાધું નથી બર્ગર, તો મેં નક્કી કર્યું કે આને ખવડાવતા આવીએ, કેમ કે ગરીબ માણસનું ભલું થઈ જાય. મેં કીધું કોઈ દી આ છોકરીએ ખાધું જ નથી, આ જોયું જ નથી કે બર્ગર કોને કહેવાય. તો હું બર્ગર ખવડાવવા લઈ જાઉં કે બર્ગર કોને કહેવાય એને બતાડો, કેમ કે આ બર્ગરને ડબલ રોટી સમજે એટલે. તો જલ્દી હવે તૈયાર થાવ અને અમે લઈ જઈએ બર્ગર ખાવા, એટલે આને બતાડીએ કેવું હોય, એટલે અમારે ખબર પડી જાય. મને ખબર હોય બર્ગર કેવું હોય. તો હવે અમારા ખુશી મેડમ તૈયાર થઈ ગયા છે. જો ખાલી તમે બુરખો પહેરીને જોઈ લ્યો. ખાલી એમ બર્ગર ઠૂસવાટું એટલે ઉતાવળમાં ખાલી 15 મિનિટમાં તૈયાર થઈ ગયા. ખાલી બર્ગર ઠૂસવાટું છે ને, કોઈ એમ ભૂખું હોવું હોય હમણાં જઈને તૂટી પડશે ભાઈ. તો આપણે એને ખુશી આવી ગયા છે બર્ગર ખાવા અને ચીઝ ખાવા. એક વસ્તુ મંગાવી હતી, 2 મંગાવી લીધી. આ ભૂખીની છે એ તો મને ખબર પડી જ ગઈ છે આજે. હમણાં ખાવામાં લૂંટ પાડવાની છે આ છોકરી. તો આવે એટલે આપણે ચાલુ કરીએ. ગાઈઝ, આ ઢોસાના બર્ગર આવી ગયું છે અને આના મોઢામાં પાણી આવી ગયું છે. જો હમણાં આ લૂંટ પાડશે, હવે ભૂકા બોલાવી નાખશે આ છોકરી. જોઈ લ્યો ખાલી કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા છે ને બાકી. હાલો બતાડી દો તમારું આમ ફેસિલિટી. 2 મિનિટમાં સાફ કરી ગયા છોકરી, 2 મિનિટ, ખાલી 2 મિનિટ. જોઈ લો કેટલી ભૂખી છે. 2 ડીશ ખાઈ ગઈ, મારી ચટીને ખાઈ ગઈ. હવે મારે શું કરવાનું? ઘરે જઈને નહીં ખાઈ. જો ફાઇનલ છે. તો હવે આપણે આવી ગયા છે વી માર્ટમાં, કપડાના શોરૂમમાં. અને હવે આ બધા ફરે છે, આને જે ગમે એ લઈ જ લેવું, બધું ગમી જાય છે આને. જુઓ આને પણ બહાર કાઢવા જેવું નથી, વાત તો સાચી. જોઈ લ્યો, જુઓ ખાલી પેન્ટ કોને કે અસલી પેન્ટ. જો આને આ જે પેન્ટ પહેરે ને એને જ મજા આવી જાય. આમ આ પેન્ટ આમ મજા આવી જાય. લેવું પહેરવું તમારા એક લઈ લઉં આવું. તો મિત્રો આપણે ખુશીને બધા બધું ગમતું જ જાય છે અને આપણે એને કાંઈ લેવા નથી દેતા. બધી લૂંટ જ પાડવી એને, જે હોય ગમી જાય. અહીંયા આ લઈ લઉં, આ લઈ લઉં, ઓલું લઈ લઉં એમ કરે. હવે હું કરું મને કાંઈ ખબર પડતી નથી. તો હવે હું ના ખુશી જાય છીએ નીચે, કેમ કે ખુશીને મોટું ઓલું થઈ ગયું, કાંઈ લઈ નથી દીધું અમે. તો ફાઇનલી ગાઈઝ, જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે આરામ કરીએ છીએ અને ખુશી જમવાનું બનાવે છે. તો આપણે અહીંયા આરામ કરીએ ને પછી આવે એટલે બ્લોગ ચાલુ કરીએ, કાં પછી આપણે અહીંયા જઈએ. તો હાલો, તો હું આ બર્ગર ખાધું અને અહીંયા હવે રોટલી બનાવે છે. કેવા દિવસો આવી ગયા. અહીંયા ચોસીને બર્ગર ખાઈ લીધું, હવે અહીંયા રોટી ચાલુ છે. એટલે કહેતા ના હું ન ખાઉં, હું બહારનું નથી ખાતો. મને જંક ફૂડ ને ઓલી એલર્જી, એવું કાંઈ ન ખાવાનું હોય. તો હવે આપણે જાય છીએ, ઉવા જાય છીએ અને ખુશીએ ખાવાનું બનાવ્યું, પણ મને ખુશીના હાથનું નથી ગમતું, એટલે મને આમ થૂક આવે છે. હવે મારા હાથની સવારે ન ખાતા રોટલી. સવારે તો મજબૂરીએ ખાવી પડે. નથી ખાવું, હવે નથી બનાવું, મારે મજબૂરીમાં ખાવું પડે. બનાવું, વાંધો નહીં. હા વાંધો નહીં. તો સવારે ઉઠાડું. ઉઠાડજો તો ખરી. મજાક કરું તો મસ્તી કરતો. નહીં મસ્તી નથી કરું. મારા હાથ નથી ભાવતું, રેવા દીવો. ના મારે શોખ નથી બનાવવાનું, કારણ કે મને નીંદર આવતી. હાલો હવે અમારા ખુશી મેડમ નારાજ થઈ ગયા. હાથના નથી ગમતું. તો મળીએ નવા બ્લોગમાં. હવે મને ખબર પડી ગઈ.